સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ત્યારે અંકલેશ્વર વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર બક્કો પટેલે પોતાના વડીલોની કબ્રની મુલાકાત લીધા બાદ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલ તો નગરપાલિકામાં રસાકસીનો જંગ છે। કેટલીક બેઠકો ઉપર તો અપક્ષ ઉમેદવારો, કેટલાકમાં મનભેદિયાઓ ઉમેદવારોથી સ્થાનિક ઉમેદવારોને તકલીફ ઊભી થવાની છે। ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આ વખતે બરાબર ટક્કર જામનારી છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો આ વખતે એડી ચોટીનું જોર જીતવા માટે લગાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પણ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે અને તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરવાનું શરૂ કર્યું છે। ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં અપક્ષ ઉમેદવારી કરનાર બખ્તિયાર પટેલ ઉર્ફે બક્કો પટેલ અને તેમના સાથી એવા સતીશ વસાવે પોતાનો ચૂંટણી પ્રારંભ શરૂ કરી દીધું છે। બક્કો પટેલના ગુરુ સમાન અને તેમને રાજનીતિમાં લાવનાર તેમના મામા ઇકરામ ખાન પટેલ અને તેમના પિતા જફરુલ્લા ખાન પટેલની કબ્ર પર ગઈકાલે તેઓ ગયા હતા અને તેમણે ત્યાં જે ફુલહાર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ દુઆઓ ગુજારવામાં આવી। આ સાથે કોંગ્રેસ પાર્ટીના સ્તંભ અને ભરૂચ જિલ્લાની ઓળખ સમાન એવા અંકલેશ્વર ઈશાન અને મરહુમ જનાબ અહેમદભાઈ પટેલની કબ્ર ઉપર પણ જઈને બક્કો પટેલે દુઆઓ ગુજારી હતી। છેલ્લા ઘણા સમયથી અહેમદભાઈ પટેલ સાથે રહીને તેમણે ઘણું શીખવાનું મળ્યું હતું। કોંગ્રેસ પાર્ટીની ટિકિટની માંગણી કરી એમની વિચારધરણી અને વિચારસરણી પ્રજાલક્ષી કામગીરી કરવાનો ધ્યેય તેમણે કર્યો હતો, પરંતુ ટિકિટ નહીં મળતા તેઓ અપક્ષમાં રહીને પણ તેમને બતાવેલા એટલે કે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે જે વિકાસ કામો કર્યા છે, જેઓ સૌને સાથે લઈને કામ કરવાની વિચારસરણી ધરાવતા હતા, તે માર્ગ ઉપર ચાલવા માટે પ્રજાહિતમાં ચૂંટણી લડવાનો પ્રારંભ કર્યો છે। જંગી બહુમતીથી પ્રજા તેમને જીતાડશે અને સેવાનો મોકો આપશે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે। તેમણે પોતાનું સ્લોગન વ્યક્ત કર્યું છે કે નેતા નહીં પણ બેટા આવ્યો છે। બધી મા બહેનો તથા બંધુ વડીલોને તેમણે અપીલ કરી છે કે જનસેવાની આશા રાખી છે। ત્યારે બક્કો પટેલ હવે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે। હવે જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 8ની પ્રજા અપક્ષ ઉમેદવારોની પેનલને જીતાડે છે કે પછી તેમના સાથી મિત્રોને જીતાડે છે, તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ ચૂંટણીમાં આ વખતે બખ્તિયાર પટેલ જોરશોરથી લાગી ગયા છે અને તેઓ ફૂટબોલ લઈને ઉતર્યા હોવાથી હવે આવનારા દિવસોમાં સેટિંગ બાજુને ફૂટબોલને જેમ કિક મારે છે તેમ કિક મારશે તેવું તો હાલના તબક્કે લાગી રહ્યું છે।